નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલિવૂડની જેમ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હાલ અત્યારે માજા મૂકી છે. અલગ અલગ રસપ્રદ કહાની સાથે જ ગમ્મત અને અલગ અલગ સંવાદ, અલગ અલગ વાતો આપ સુધી પહોંચાડવા માટે નમ્ર પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે. એક પછી એક જે પ્રમાણે બોલિવૂડની મૂવી લોકોના દિલમાં સ્થાન જમાવતી હોય તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અલગ અલગ કહાની આપ સુધી લઈને આવતી હોય છે. 30મી જાન્યુઆરી એક મૂવી આવી રહ્યું છે ચોરંગી. ફિલ્મનું નામ ચોરંગી એટલે કે ચાર પ્રકારના રંગ, ચાર પ્રકારના સબ્જેક્ટ. કયા કયા છે? ગુજરાતી મૂવી છે એટલે કે અલગ અલગ રીતે એ પ્રેમ એટલે કે લવ સ્ટોરી હોય, સ્ટુડન્ટ લાઈફ હોય કે પછી ફેમિલી સાથે સાંજના સમયે ડિનર સેટ પર થતી વાતો હોય કે પછી નાના બાળકોથી જ્યારે તેઓ કોલેજ લાઈફમાં આવતા હોય અને રિસ્પોન્સિબલ થતા હોય તે વેળાએ આવતા અવરોધો, તમામ અલગ અલગ ચર્ચા, અલગ અલગ કથાઓ સાથે અલગ અલગ વાતો લઈ અને આ પછી આવતી હોય છે. 30મી જાન્યુઆરી એક મૂવી આવી રહ્યું છે અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. વૈભવ સર અને સોનાલી મેમને તો આપ સૌ ઓળખતા છો, જેઓ વડોદરાથી જ છે. આખી એક ટીમ, તમામ સ્ટારકાસ્ટો અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ સાથે વાતચીત કરવી છે કે 30મી જાન્યુઆરી આ ચોરંગી મૂવી આવી રહ્યું છે. મૂવી કયા પ્રકારનો સંદેશો પીરસવા માંગે છે, મહત્વની બાબત છે, ડિસ્કસ કરવી છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, ફિલ્મનું નામ ચોરંગી, ચાર પ્રકારના રંગ. કયા રંગો વિશે આ મૂવીમાં વાત કરવા જઈ રહ્યા છે? રંગો વિશે વાત કરું એટલે એક ચાર આપણે રિલેશનશિપની વાત કરીએ છીએ કે જે 20 વર્ષ પછી આપણે જે એક પ્રેમ થાય છે એના ત્યારની જે આખી ઘટના છે. અને બીજા આપણે 30-35 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાના સ્ટેજ સુધી પહોંચાય છે. આગળ શું થાય છે એના માટે જોવા જવું પડશે, પણ 30-35 વર્ષ સુધી મતલબ લગ્ન કરવાના સ્ટેજ પર જાય છે અને પછી એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવાનું આવે છે, આગળ વિચારીએ છીએ શું કરશું શું નહીં કરીએ એના ઉપર છે. અને એક બીજી જે છે 45 યર્સ પછી કે જે આપણે ફેમિલી હોય છે એમાં જે હોય છે મતલબ અનબન જે ચાલતી હોય છે, કઈ રીતે ચાલતું હોય છે, એમાં એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, ઇમોશન્સ હોય છે, એનામાં લાગણીઓ હોય છે, સમજવાનું હોય છે, બોલ્યા વગર સમજવાની હોય છે, ઘણું બધું અંદર છે. અને આ જે સ્ટોરીઓ જે ચાલે છે એનામાં એક કેરેક્ટર એવી રીતે છે કે ભાઈ બધા જ સ્ટોરીને મર્જ કરે છે. તો એ જે મર્જ કરે છે આપણે આપ બધા જાણતા જ હશો, સંજય ગોરડિયા સર. એ આપણે આખું કહાનીનું જે મેઇન જે છે એ કરે છે. અને એમની સાથે આપણે સોની ભટ્ટ કરીને છે, એ બી મતલબ સાથે જ છે. સર, એઝ અ પ્રોડ્યુસર પૂછું, તમામ આ ફિલ્મનું શૂટિંગ ઓવરઓલ બધું ક્યાં થયું છે? ગુજરાત અને ગુજરાતની બહાર. ગુજરાતની બહાર કઈ કઈ જગ્યાએ? મુંબઈ, પછી મુંબઈમાં છે અને બાકી ગુજરાતમાં છે. ઓકે. મુકેશ સર, આપની સાથે વાતચીત કરવી છે. કયા પ્રકારનો મેઇન લીડ રોલ આપનો આ મૂવીમાં રહ્યો છે? લીડ રોલ તો નહીં કહી શકાય, પણ પેરેલલ રોલ છે. 4 વાર્તામાં ને 1 વાર્તામાં હું લીડ કરું છું. અને મનસુખ નામનું કેરેક્ટર છે મારું, જે એ સ્થિતિમાં છે કે હવે લાઈફમાં શું થશે જો લગ્ન નહીં થાય તો. અને એની આસપાસ મારી વાર્તા ફરે છે અને એક અલગ જ જગ્યાએ પહોંચે છે વાર્તા. ચોરંગી નામ ફિલ્મનું એટલા માટે છે કે 4 વાર્તાઓ છે અને એમાં પ્રેમ, સંબંધ, લાગણી અને સમાજ, 4 વહેતી નદીઓ છે એનું સંગમ એટલે અમારી ફિલ્મ ચોરંગી. અને બહુ રૂટેડ વાર્તાઓ છે અને જોશો એટલે તમે ક્યાંક ને ક્યાંક રિલેટ કરશો જ કે યાર આ છે. એટલે દરેક એજ ગ્રુપ માટેની ફિલ્મ કહી શકાય ચોરંગી. અત્યાર સુધી ઘણી બધી મૂવી વિશે ચર્ચા કરી, તમામ સ્ટારકાસ્ટો અમારી વચ્ચે ઉપસ્થિત રહેતા અને તેઓ વિશે ચર્ચા કરવામાં તો ક્યાંક ફેમિલી રિલેટેડ કિસ્સા હોય મૂવીમાં, હોય ક્યાંક લાગણી સંબંધિત કિસ્સા હોય, એટલે કે એવા કોઈ ટોપિક પર વાતચીત થતી હોય. પરંતુ આની અંદર 4 વસ્તુ આવરી લેવામાં આવી છે. યંગ જનરેશન એટલે કે કોલેજ લાઈફ, ઓકે, ત્યારબાદ થોડા તમે મેચ્યોર થાવ એટલે 30-35ની એજ, એટલે એ ટાઈમે રિસ્પોન્સિબિલિટી વધી જાય કે હવે ભણવાનું બી છે. ઓકે, ક્યારેક એવી વાત થાય તો એજેડ આપણા ઘરમાં જે દાદી દાદા હોય કે મમ્મી પપ્પા હોય તો એ લોકોને સાર સંભાળ રાખવાની વાત હોય. અને ક્યારેક એવું હોય કે કોઈક બહુ બધું આધ્યાત્મિકતા પર જતું હોય. પરંતુ આની અંદર આખા જીવનનો સાર આવી જતો હોય મને એવું લાગે છે, કારણ કે 4 જે કેટેગરીની ઉંમર કહેવાય ને એની અંદર તમે કઈ રીતે તમારું કેરેક્ટર છે બહુ પ્રોપર નિભાવો છો. મેમ, શું કહેવા માંગો છો? આપનો શું રોલ છે? હાય, પહેલાં તો મારું નામ છે ભૂમિ અને હાલમાં આ મારી ફર્સ્ટ ફિલ્મ છે અને હાલમાં હું ભણી રહી છું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સિક્કિમ સેન્ટરમાં. અને આ ફિલ્મ શૂટ થઈ એના જ્યારે સ્ક્રિપ્ટ રીડિંગનું બધું થયું તો ત્યારે મારા કેરેક્ટરનું નામ છે ચારુ.
સો મને એ કેરેક્ટર એટલું બધું કનેક્ટ કર્યું કે જે મારી ઉંમર છે 19-20 વર્ષની દીકરીઓના મેરેજ થઈ જતા હોય છે અને એમાં પણ અરેન્જ મેરેજ થાય અને અરેન્જ મેરેજ પછી એમને પ્રેમ થઈ જાય સામેવાળા પાત્ર સાથે અને એમાં વચ્ચે સમાજ આવે, પરિવાર આવે કોઈને કોઈ રીતે, અને એમાં એ દીકરી એક સ્ત્રી તરીકે દીકરીમાંથી સ્ત્રી બને અને પછી કઈ રીતે બધી વસ્તુ હેન્ડલ કરે છે. સો એ મારું પાત્ર છે ચારુનું અને બહુ જ સુંદર પાત્ર લખાયું છે, બહુ જ સરસ રીતે લખ્યું છે આસિફ સર અને એમણે. મેમ ફર્સ્ટ મૂવી હતું, ઓકે, સિનિયર બધા જે અલગ અલગ રોલ કરીને પોતાનું એક અલગ જ નામ ઊભું કર્યું છે, સોનાલી મેમની વાત કરે, વૈભવશાની, એ લોકો સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ હાઉ ઇટ વોઝ? બેઝિકલી હું કહું ને બહુ ગ્રેટફુલ ફિલિંગ હતી અને તમારી સાથે તમારા સિનિયર આટલા સપોર્ટિંગ હોય તો એ તમને બહુ સારું ગાઈડન્સ આપતા હોય છે. મારા જે કો એક્ટર છે મગન, એમણે મને થ્રુ આઉટ બધા સીનમાં, કેમ કે પહેલી ફિલ્મ એમાં તમને ના ખબર હોય કે હવે તમારે સેટ પર જવાનું છે, તમારે રેડી થવાનું છે, એમાં તમારી આજુબાજુ બધા કોસ્ચ્યુમ્સ માટે, મેકઅપ માટે બધી જગ્યા પર બધા ફરતા હોય અને તમે તમારા કેરેક્ટર માટે પ્રિપેરેશન કરતા હોય અને પછી ત્યાં સેટ પર તમે જાઓ અને ત્યારે તમારો કો એક્ટર સપોર્ટિવ હોય એટલે બહુ સરસ ફિલિંગ છે. તો પહેલી મૂવી રોલ સેટ પર તમારું કામ કર્યું, હવે શું લાગી રહ્યું છે? ફ્યુચર આમાં બનાવવું છે કે તમે જે ભણી રહ્યા છો એ રિલેટેડ કંઈક આગળ કરો છો? એટલે હું ભણી તો આને જ રહી છું, ફિલ્મ્સ થિયેટર, તો ઓફકોર્સ આનામાં જ હું જઈશ અને હજુ તો આ પહેલું પગથિયું છે એવું લાગે છે અને આઈ હોપ કે મારું પહેલું પગથિયું ઓડિયન્સને ગમશે અને ગમશે જ, કેમ કે આટલી સારી સપોર્ટિંગ કાસ્ટ મને મળી છે, આટલું સપોર્ટિવ બધાનું રહ્યું છે. તો ઓકે, કહેવાય કે હરેક એક વ્યક્તિ સંપૂર્ણપણે બધા જ ગુણોથી પરિપૂર્ણ નથી હોતા. ક્યારેક મેચ્યોરિટી તરફ જતાં બહુ સંઘર્ષ કરવો પડે, તો ક્યારેક પહેલેથી જ કોઈક વ્યક્તિ બોલ્યા વગર સમજી જતું હશે. સોનાલી મેમ અમારી સાથે જોડાયા છે, જો તમને ઓળખતા જ હશો, એ ચહેરો, એ અવાજ, એ સંવાદ. મેમ, મૂવી વિશે ઘણી બધી વાતો કરવી છે, ચર્ચા તો કરવી છે, પરંતુ પહેલાં તો આપની પાસે એ જાણવા ઈચ્છીશ કે ચોરંગી એની અંદર અલગ અલગ એજ વાઇઝ થતા ઇમોશનલ બોન્ડિંગ, ઓકે, અને એમાં આપનો રોલ સિનિયર તરીકે તો હશે જ, પરંતુ એ રોલ અદા કરીને શું કયા પ્રકારનો સંદેશો આ જે અત્યારે નવા છે એ લોકોને આપવા માંગો છો? કરેક્ટ. જેવું બધાએ કીધું કે 4 વાર્તાઓ તો છે જ, પણ એ 4 વાર્તાઓ એવા પોઈન્ટ પર આવ્યા છે ને કે એક ક્રોસ રોડ પર આવ્યા હોય ને એવી રીતના છે કે અહીંયાથી ઘણા બધા ડાયરેક્શન્સ છે જેમાં એ જઈ શકે છે કે ચૂઝ કરી શકે છે, પણ એ કઈ દિશામાં જાય છે એ ઓફકોર્સ મૂવી જ્યારે જોશો ત્યારે એ રિવીલ થશે. મારું કેરેક્ટર એક એવા સ્ત્રીનું પાત્ર છે કે જેની પોતાની લાઈફ, મેરિડ લાઈફ ગમે તેવી જતી હોય, એની એવી ઈચ્છા છે કે એની છોકરી જે છે એ પરણે અને આગળ એની લાઈફ એવી રીતના લઈ જાય. બહુ પોઝિટિવ એટીટ્યૂડવાળી આ લેડી આપણે કહી શકાય, બિકોઝ એની લાઈફ, મેરિડ લાઈફ બહુ સારી નથી જઈ રહી, પણ એનું એક બિલીફ છે કે મારી લાઈફ નથી જઈ રહી, મારો પાત્ર સામેનો જે વ્યક્તિ છે એ કદાચ ઓકે ના હોય તો એનું મતલબ એવું નથી કે દરેક આવું હોય, તો તમે શોધી શકો છો એક પરફેક્ટ પાર્ટનર તમારા માટે. તો એવી રીતના એક કેરેક્ટર છે. છોકરી સાથે એનો બોન્ડ બહુ જ સરસ બતાવ્યો છે. તો એક એવી સ્ટોરી છે અને એનો એન્ડ જે છે એ જઈને આપણે મુંબઈના દરિયાકાંઠે એ એન્ડ થાય છે, એવી રીતના એની સ્ટોરીનો એક મેઇન પડાવ ત્યાં આવે છે દરિયાકાંઠે. મેમ, એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય, એઝ અ સિનિયર તમે છો એટલે કદાચ મારી તો કેપેસિટી નથી, પણ અત્યારે ચર્ચામાં પોતાની મનગમતી વ્યક્તિ સાથે પરણવું અને વચ્ચે સમાજ, એના નીતિ નિયમ, એના કાયદા, જેની સાથે દૂર દૂર સુધી આપણને નિસ્બત નથી, લાઈફ મારું પોતાનું છે, ઓકે, મેં મારો વ્યક્તિ સિલેક્ટ કરીશ ને, પણ ત્યાં આવી રીતે વચ્ચે કોઈ સમાજના નીતિ રીતિ હોય કે મમ્મી પપ્પા કહે કે ભાઈ મારે તો સમાજનું સાચવવાનું છે, છોકરાઓ તમને એવું નહીં લાગતું કે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે અને ત્યાં પછી એવું વિચાર છે કે હવે બસ મમ્મી પપ્પા હું તમને સરેન્ડર થઈ જાઉં છું, તમે જેમ કહેશો એમ? કયા વેમાં તમે વિચારો છો, શું માનો છો? મને એવું લાગે છે કે છોકરાઓ એ ડિસિઝન સુધી એ ઉંમર સુધી પહોંચે કે આ ડિસિઝન લે એના પહેલાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે જે મા બાપ તરીકે આપણે લેતા હોઈએ છીએ. એક તો કમ્યુનિકેશન તમારા છોકરાઓ સાથે, કે જે કંઈક
વાત કરો એમની સાથે, એમના મનમાં શું છે એ જાણો, અને એ જાણ્યા પછી આપણને પણ ખબર પડે કે આપણે જે પ્રમાણે વિચારતા હોઈએ છીએ કદાચ એનાથી એ જુદા વિચારતા હોય, કંઈક નવું આવતું હોય તો એ કયા હદ સુધી બરાબર છે નથી, વોટ એવર યુ નો. એટલે મેઇન વસ્તુ એ છે કે કમ્યુનિકેશન, એ લાઈન તમે જો ખુલ્લી રાખો છોકરાઓ માટે, એમની વસ્તુ આવીને કહેવાનું, તો એક મિનિંગફુલ ડિસ્કશન થઈ શકે. મને એવું લાગે છે બહુ જરૂરી છે દરેક પેરેન્ટને એક તમારા છોકરાઓ સાથે બેસીને તમે ખુલ્લા દિલે વાત તો કરો, વસ્તુઓ જુઓ, લાઈક યુ નો એક કંઈક ફિલ્મ જોતા હોય કે નાટક જોતા હોય એ સાથે જુઓ, બિકોઝ એમાં ઘણા બધા એવા સબ્જેક્ટ્સ આવતા હોય જે નોર્મલ લાઈફમાં આપણને ના આવતા હોય, અને પછી એના પર ચર્ચાઓ કરો કે તને શું લાગ્યું, મને શું લાગ્યું, અને એના પરથી એક વિચાર ડેવલપ થઈ શકે. તો આઈ થિંક મેઇન થિંગ ઇઝ કમ્યુનિકેશન. જો એ કમ્યુનિકેશન ઓપન સરસ રીતે થાય, નોન જજમેન્ટલ થાય કે આપણે એને કંઈ કહીએ એટલે એનો વિરોધ જ કરવાનો, એવું ના રાખીએ અને અન્ડરસ્ટેન્ડિંગ વાળું રાખીએ, તો ઘણી વસ્તુઓ ત્યાં જ પતી જાય. પછી બીજી બધી વસ્તુઓ બહુ સેકન્ડરી છે. તમારો એક મેઇન રિલેશનશિપ જો સચવાઈને સરસ રીતે બહાર આવે તો સમાજ તો બહુ પછી. મેમ, આ મૂવી થકી વ્યુઅર્સોને કયા પ્રકારનો સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે? આઈ થિંક આ જે ફિલ્મ છે એ 4 જુદા સ્ટોરીઝ બતાવવા માંગીએ છીએ, જેમાં રિલેશનશિપ્સ બહુ જુદા પ્રકારના છે. જેવી રીતના હું જોઉં છું એ એજ બ્રેકેટમાં હું આ સ્ટોરીઝને નથી જોતી. હું એવી રીતના જોઉં છું કે એક એવો કપલ છે જે એકબીજા પર ક્લાસ થાય ના, એ લોકો સાથે આવ્યા છે, મે બી ડેસ્ટિનીમાં સાથે આવ્યા છે, પણ અતૂટ પ્રેમ છે એકબીજા પર અને થઈ જાય પ્રેમ. એવી 2 વ્યક્તિઓ છે, આપણને એમ જોઈને એવું લાગે કે એક વ્યક્તિ બહુ જ પ્રેમ આપી રહી છે અને બીજી વ્યક્તિ પર ડાઉટ જાય છે કે આને આટલો બધો પ્રેમ છે કે નહીં. અને આપણા સમાજમાં એ હકીકત છે, 2 વ્યક્તિ આપણે જોઈએ છે કે એવું લાગે છે કે પેલાને વધારે ઇન્ટરેસ્ટ છે કે પેલીને વધારે ઇન્ટરેસ્ટ છે અને એને ઓછો છે. અને બીજા થોડા સિનિયર્સની વાત કરીએ તો એટલા બધા વર્ષ તમે સાથે કાઢ્યા હોય તો એ લોકોનું રિલેશનશિપ જુદી જ ડાયરેક્શનમાં જતું હોય ને એ રિલેશનશિપ બહુ ઇવોલ્વડ થતું હોય છે કે પછી છૂટી જતું હોય છે. સો એવી ઘણી બધી ડિફરન્ટ સિચ્યુએશન્સ તમને જોવા મળશે વિચ ઇઝ વેરી રિલેટેબલ. આજની આપણી રોજમર્રાની જિંદગીમાં આપણે એ કેરેક્ટર્સ આપણે જ્યારે સ્ક્રીન પર જોઈશું ત્યારે ખબર પડે અરે હા કે આપણા નેબરહુડમાં કંઈક આવું આપણે જોયું છે કે ફ્રેન્ડ્સમાં આવું આપણે જોયું છે. તો બહુ રિલેટેબલ કેરેક્ટર્સ. મેમ, તમારી પાસે અપેક્ષા રાખું છું એ જવાબની, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ઘણા લાંબા સમય સુધી રિલેશનશિપ ચાલી હોય, ઓકે, 30 વર્ષ થઈ ગયા હોય, 35 વર્ષ થઈ ગયા હોય, 40 વર્ષ થઈ ગયા હોય, અને ત્યાર પછી એ લોકો છૂટો થવાનો નિર્ણય લે છે. વિચ કાઇન્ડ ઓફ રીઝન, કયા પ્રકારના કારણો હોઈ શકે છે આ વસ્તુ બ્રેક કરાવે છે કે જે આટલું બધું સ્ટ્રોંગ બોન્ડિંગ હતું, સ્ટ્રોંગ એકબીજાને સમજી શકતા હતા, ઓલ્ધો દે હેવ ટુ ડિસાઇડ કે આપણે છૂટા થઈ જઈએ? હું એને બહુ પોઝિટિવ રીતે જોઉં છું, બિકોઝ આપણે ઘણા બધા આપણા ફેમિલીઝમાં, ફ્રેન્ડ્સમાં આપણે જોયું છે કે કોઈ કારણસર એમને છૂટા થવું પડે અને અમુક વર્ષ થઈ જાય એટલે છોકરાઓ ઇક્વેશનમાં આવી જાય કે એમના લીધે આપણે નથી એ પગલું ભરી શકતા, કે ફિમેલને એવું લાગે કે છોકરાઓ બહુ નાના છે, અત્યારે આ વસ્તુ ના કરાય, કે લાઇકવાઇઝ ઇવન ફોર અ મેન. પણ મને એવું લાગે છે કે જો દરેક વ્યક્તિ જો અંદરથી ખુશ ના હોય કોઈ પણ રિલેશનશિપમાં તો એને ખેંચવાનો કોઈ પોઈન્ટ નથી. બહુ સિરિયસલી મેચ્યોર રીતે 2 વ્યક્તિ વાત કરી શકે છે અને એક જુદા માર્ગ પર જઈ શકે છે, બટ એને હેન્ડલ કરવા માટે મેચ્યોરિટી જોઈએ અને એક ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોઈએ કે બીજાની લાગણીઓ આપણે હર્ટ ના કરીને કેવી રીતના આગળ આપણા લાઈફમાં વધી શકીએ. ઓકે, વૈભવ સર અમારી સાથે જોડાયા છે. સોનાલી મેમ, જે વાત કરીએ, પ્રેક્ટિકલ વાત છે, ઓકે, કે તમને કોઈની સાથે નથી ફાવતું તો એના પછી આપણી ગુજરાતી ભાષામાં કે ચોળીને ચિંગમનું જેમ ન કરો, એટલે એટલું લાંબુ ન કરો, એવી રીતે સંબંધોનું પણ સેમ છે. પરંતુ ચોરંગી ફિલ્મ કે જે 4 પ્રકારના પ્રેમ અહીંયા બતાવવામાં આવે છે, 4 પ્રકારના ઇમોશન્સ કે અત્યારે જવાનીમાં છે, ઉગ્યા છે, તો બરાબર, તો મેં વાત કરી તે જ પ્રમાણે કે એક દીકરીથી સ્ત્રી બને છે તો એ સફર, ત્યારબાદ તમે લગ્નની ઉંમરમાં આવો છો તો ત્યારે તમારા કયા પ્રકારના પ્રેમ, એટલે ઇન શોર્ટ આખી લાઈફ કવર થઈ જાય છે કે તમે કોઈની સાથે કેવી રીતે બંધાયા છો ઇમોશનલી અને બધી જ રીતે. સિનિયર વૈભવ સર મારી સાથે જોડા. સર, કયા પ્રકારનો રોલ ચોરંગી મૂવીમાં છે? હું આમ તો હવલદારનું પાત્ર કરું છું, પણ આમ જોવા જઈએ તો જે આ 4 વાર્તાઓ છે અને એના જે રંગો છે 4 વાર્તાઓના સંબંધોના અને એની જે ગ્રેવિટી છે, તો એ જોતાં એક
ઇમોશનમાંથી કે એક વાતમાંથી બીજી વાતમાં જવા માટે, બીજી ઇમોશનમાં જવા માટે વચ્ચે એક આપણે જમતી વખતે પણ ડીટેસ્ટ જેને કહીએ છીએ એવું કરતા હોઈએ છીએ. એવું મારું પાત્ર કહી શકાય કે જે થોડુંક હળવાશ લઈને આવે છે ફિલ્મમાં. અને એટલે એવું સમજો ને કે આપણે પરફ્યુમ લેવા જઈએ તો કોફી બીન સાથે છે, તો હું કોફી બીન છું આ ફિલ્મમાં. એવું છે. અને એ રીતે જેનાથી કરીને બીજી જે સુગંધ છે જે આપણે ફેલાવેલી છે એ પ્રેક્ષકો સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે. ઓકે, કયા પ્રકારનો સંદેશો, વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ હા, હવે સંદેશામાં મારું એવું માનવું છે કે કેટલીક સ્ટોરીઝ કે વાર્તાઓ એવી હોય છે કે જે તમને એન્ટરટેઇન કરે અને છેલ્લે તમે એક સંદેશ લઈને ઘરે જાઓ. અમુક વાર્તાઓ એવી હોય છે કે જે તમને એન્ટરટેઇન તો કરે જ, પણ તમે સંદેશ કરતાં કેટલાક પ્રશ્નો સાથે લઈને જાઓ અથવા સાથે પણ લઈ જઈ શકો, ક્લિયર પણ થાય તમારા અને સાથે લઈ જાઓ, જે સમય જતાં ધીરે ધીરે જેટલા તમે એને વાગોળો એટલા એ ક્લિયર થતા જાય. તો આ એવા પ્રકારની વાર્તાઓ છે કે જે જોતી વખતે તમે એન્ટરટેઇન તો થશો જ, પણ ઘરે એ પ્રશ્નો તમે સાથે લઈને જશો કે જે અત્યારે આપણે જે રીતે દુનિયાને જોતા આવ્યા છીએ કે જે રીતે સંબંધોને જોતા આવ્યા છીએ એનાથી કંઈક અલગ રીતે જોવાની જરૂર છે આપણે. જેમ બાકીના સંબંધોની હમણાં વાત કરી કે છૂટા થવાની વાત કરી, તો એ જ વાત કે ભાઈ જો તમે મેચ્યોરિટીથી એને હેન્ડલ કરીને પોતાનો રસ્તો બંને જણા સુખી થાય એ રીતે જો પસંદ કરતા હો તો એ ડિસિઝન લેવું જોઈએ. એ કોઈ પેલું નથી કે ભાઈ ના આવું ન જ કરવું જોઈએ, પણ એ ડિપેન્ડ કરે છે સિચ્યુએશન પર ને એ બધા પર. તો એવી જ રીતે આ વાર્તાઓ છે કે જે તમને વિચારતા પણ કરી મૂકે ફિલ્મ જોતી વખતે અને ઘરે જઈને પણ તમારી સાથે રહે એ વાર્તાઓ. કે અત્યાર સુધી જે ચાલ્યા એવું કદાચ ના પણ હોઈ શકે, ના પણ હોઈ શકે એમ. કરેક્ટ. એટલે આ ઘરે જઈને ભૂલી જવા વાળી વાર્તાઓ નથી, જે તમારી સાથે રહેશે એવી વાર્તાઓ છે. એન્ટરટેનની સાથે સાથે કંઈક શીખ પણ છે. કરેક્ટ. મિત્રો, ચૌરંગી બહુ જ સિરિયસ થવાની જરૂર નથી. સિરિયસ ટોક એટલે છે કે મેમ બંને જે સ્ટારકાસ્ટ છે સિનિયર છે અને જોને બહોળો અનુભવ છે આ ફિલ્ડનો, એટલે દેટ્સ વાય મારે થોડાક ડીપલી ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરવી પડી. પરંતુ મેમે જે કહ્યું કે પહેલું જ મૂવી છે, ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો. મેમ, ભવિષ્યમાં ફ્યુચરમાં કયા કયા રોલ, કોની સાથે કામ કરવાની ઈચ્છા, કેવા સેટઅપ પર કામ કરવું છે, શું છે મંતર? એટલે એટલું બધું તો મેં નથી વિચાર્યું કે કયા સેટઅપ કોની સાથે કઈ રીતે, પણ સ્વપ્નું કોઈ જોયું છે કે કોની સાથે કામ કરવા મળે તો? જેટલા પણ લોકો પોતાના દિલથી કામ કરે છે એકદમ ડેડિકેશન સાથે અને ઓનેસ્ટી સાથે, જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે મારી આજુબાજુમાં, એ બધા જ લોકો સાથે હું કામ કરવાનું પસંદ કરીશ. વેરી ગુડ. યસ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એક મૂવી કે જે મૂવી સાચા અર્થમાં અને ક્વેશ્ચન, ગૂંચળાયેલા ક્વેશ્ચનનો જવાબ છે. રિલેશનશિપ, કોઈ વ્યક્તિ સાથે તમે જોડાવશો તો કેવી રીતે જોડાવશો? વન સાઇડેડ કોઈકને પ્રેમ થાય તો પછી એ સામેવાળાને એનો અનુભવ તો કરાવવો પડે. અલગ અલગ કહાની છે અને એની અંદર જ્યારે વૈભવ સર, સોનાલી મેમ જેવા સિનિયર કે જેઓની પાસે આ ફિલ્મનો આ ઇન્ડસ્ટ્રીનો બહોળો અનુભવ છે, તેઓ પણ જ્યારે આ સાઇડ પર કામ કર્યું હોય, અમારા ભૂમિ મેમની વાત કરી તો તેઓ પણ પહેલું મૂવી છે. એમણે વાત કરી કે તે પ્રમાણે કે મુંબઈની સાથે સાથે ઘણા બધી જગ્યા પર શૂટિંગ થયું છે. આ મૂવી ઘણી બધી વસ્તુઓ ક્લિયર કરી દેશે એવું મને આ લોકોની ચર્ચા સાથે એવું લાગ્યું કે 4 પ્રકારના પ્રેમ, 4 પ્રકારના રંગ, જેનાથી જો ક્યારેક બહુ સિરિયસ થવાની પણ જરૂર નથી હોતી. એન્ટરટેનમેન્ટ બહુ જરૂરી છે. ઓકે, રિલેશનમાં પણ એટલું બધું સિરિયસ થવાની જરૂર નથી. તો ક્યારેક કોઈકને જે વસ્તુ બહુ જ પકડવાથી હાથમાં પણ પેઇન થતું હોય તો ધીમે ધીમે સરકાવવાની બી એની મજા કોઈ ઓર છે. એટલે મેં જ બધું કહી દઈશ તો તમે કદાચ 30 તારીખે આ ચૌરંગી જોવા નહીં જાઓ, પણ હું તમને એવું તો આમ પરફેક્ટ કહી જ રહ્યો છું. જી, સમથિંગ યુ વોન્ટ ટુ સે? યસ. એક વસ્તુ રહી ગઈ છે ખાસ તો, કે અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સિંગલ ટેક સોંગ એ અત્યાર સુધી નથી આવ્યું. સિંગલ ટેક આખું 3.5 મિનિટનું સોંગ છે, સિંગલ ટેક કર્યું છે. કમલેશભાઈ બારોટ ટીમલી સોંગ આખું કર્યું છે અને 120થી ઉપરના જે ડાન્સ હોય બધા ડાન્સરો એમની સાથે કર્યું છે. અને અમારા જે બધા સ્ટાર છે, આ પોસ્ટરમાં જુઓ છો, બધા જ લોકો ડાન્સમાં છે. અને સિંગલ ટેક 3.5 મિનિટ 10થી 12 શોટ ટોટલ લીધેલા, આઈ થિંક ટેક લીધેલા. અને પછી એક 4 કલાકમાં 3 થી 4 કલાક 3 થી 4 કલાકમાં, કેમ કે 3.5 મિનિટનું છે કન્ટિન્યુ, એટલે તમે લ્યો છો તો 10 જેવા 8 થી 10 રીટેક મતલબ એ કર્યું હતું. અને 120થી ઉપર ડાન્સર સાથે, અને એ લોકોનો પણ જે
નેક્સ્ટ ટુ અને ઇમ્પોસિબલ અત્યાર સુધી લગભગ એ ફિલ્ડના જ તમારા યસ અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી બી નથી સિંગલ ટેક આપણે જે વાત કરીએ. અને સોંગ છે જબ્બર પ્રેમ કરીને જે અત્યારે ચાલે બી છે, બધા ખ્યાલ બી હશે, હમણાં ઉત્તરાયણ હતી એટલે બહુ જ ચાલેલું. અને કમલેશભાઈ તો ગુજરાતી ગીતો માટે ફેમસ યસ 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 ઓકે બેસ્ટ ઓફ લક ફ્રોમ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક થેન્ક યુ યસ મેમ થેન્ક યુ સર. યસ યસ અમારા ડિરેક્ટર અને રાઇટર અમારી સાથે હમણાં નથી, પણ એમની આની આગળની જે ચાતર ફિલ્મ એના વિશે હું વાત કરવા માંગીશ કે એમની ફર્સ્ટ ફિલ્મ છે એ કાન્સમાં 2 વખત એમનું સ્ક્રીનિંગ થયું છે, અને આવા ડિરેક્ટર્સ અને આવા રાઇટર્સનું આ સેકન્ડ પ્રોજેક્ટ છે. તો આઈ એમ વેરી શ્યોર કે ઓડિયન્સે બહુ જ ગમવાનો છે, અને જે રીતનો પ્રતિસાદ આવશે એ બહુ જ અદ્ભુત રહેવાનો છે, એકદમ કલરફુલ રહેવાનો છે. ઓકે થેન્ક યુ Thank you. બેસ્ટ ઓફ લક Thank Thank you, sir. ફોર યોર મૂવી અપકમિંગ મૂવી Thank you. ફ્રોમ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ. થેન્ક યુ. આગામી 30મી તારીખે આ મૂવી આવી રહ્યું છે. જાજી વાતો નથી કર્યું, 4 પ્રકાર છે. હું વાત કરું છું એ પ્રમાણે કે હું અત્યારે છું, હું કુંવારો છું. ઓકે, હવે મારા પરણ્યા પછી અને એના પછી જ્યારે મમ્મી પપ્પા બનું ત્યારે પછી મારો એન્ડિંગ ટાઈમ, એટલે કે આ બધી જ વસ્તુઓને આવરી લેવામાં આવ્યું છે ઇન શોર્ટ આ ચોરંગી મૂવી. એનું નામ જ એવું છે કે 4 પ્રકાર એ કયા કે જ્યારે આપણે પરણ્યા ન હોય ત્યારે, પરણ્યા પછી અને મમ્મી પપ્પા બન્યા પછી, જ્યારે દાદી દાદા બનીએ ત્યારે, એટલે કે તમારું બોન્ડિંગ બધાની સાથે કેવું છે. અને એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે બીજા બધાને ખુશ કરો એના કરતાં તમારા ઘરવાળા તમારાથી ખુશ થાય એનાથી વિશેષ કંઈ હોતું નથી. એન્ટરટેનમેન્ટ એટલું જ છે જેટલી સિરિયસતાથી મેં ક્વેશ્ચન કર્યા. તમને એવું લાગતું હશે કે બહુ જ ડીપલી જ ઘૂસી ગયા કોઈ સંબંધોમાં, પણ એવું નથી. સિનિયર સ્ટારકાસ્ટ હોય તો મારે એ લોકો પાસે થોડું ઘણું એમનું તો કંઈક કરાવવું પડે ને કે એમનો મોટો અનુભવ છે. બરાબર. આગામી મૂવી આપ પણ ત્યાં જોવા જાઓ, અને ગુજરાતી સ્ટારકાસ્ટ ને પ્રેમ તમારો મળી તો રહ્યો છે, આ ઇન્ડસ્ટ્રીને પ્રેમ ખૂબ મળી રહ્યો છે. તમે જો લાલો મૂવી કે જ્યાં અમેરિકાના મેનેટનમાં ત્યાં ટાઈમ સ્ક્વેર પાસે ત્યાં પોસ્ટર લાગ્યું છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. યાર ગુજરાતી મૂવીનું પોસ્ટર આપણા બધા માટે પ્રાઉડની વાત છે ને. બિલકુલ બિલકુલ. એ જ પ્રમાણે બસ અલગ અલગ આવતા અપકમિંગ પ્રોજેક્ટ જે ગુજરાતી મૂવી છે તેને આવો નવો પ્રેમ આપતા રહો. ભૂલ્યા વગર ચોરંગી મૂવી જોવા આપ પણ આપના ફેમિલી સાથે પધારો. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે તમામ અપડેટ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિશક સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.